મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં માઘ માસની પૂર્ણિમાને અત્યંત પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવી છે. પદ્મપુરાણના એક શ્લોક મુજબ માઘ માસમાં પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું સ્નાન, દાન અને તપ મનુષ્યના જન્મોજન્મના પાપોનો નાશ કરે છે અને તેને ભગવાન શ્રી વિષ્ણુના પરમધામની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસ માત્ર એક સામાન્ય તિથિ નથી, પરંતુ તે ભક્તિ, ત્યાગ અને સાધનાનો એક દિવ્ય મહાપર્વ છે. શાસ્ત્રીય માન્યતા એવી છે કે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરનાર વ્યક્તિને સ્પર્શ કરવા માત્રથી વાયુ પણ પવિત્ર થઈ જાય છે. વળી, જે લોકો કોઈ કારણસર આખા માઘ મહિના દરમિયાન વહેલી સવારે સ્નાન કરી શક્યા ન હોય, તેઓ જો માત્ર આ પૂર્ણિમાના દિવસે જ વિધિવત સ્નાન કરે તો તેમને આખા મહિનાના સ્નાનનું ફળ એકસાથે પ્રાપ્ત થઈ જાય છે. વર્ષ 2026માં આ પૂર્ણિમા 1 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે, જે રવિવારનો દિવસ હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે, કારણ કે રવિવાર એ સાક્ષાત સૂર્યનારાયણનો દિવસ છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંયોગ રચાય છે, જે ગ્રહોની બાધાઓ શાંત કરવામાં અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ થાય છે. શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણોમાં ઉલ્લેખ છે કે માઘી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે, તેથી આ દિવસે ગંગા સ્નાન કરવાનું વિશેષ ફળ છે. જો નદીએ જવું શક્ય ન હોય તો ઘરે જ પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખી સ્નાન કરવાથી પણ તેટલું જ પુણ્ય મળે છે. આ પવિત્ર દિવસે કરાયેલું વ્રત હજારો વર્ષોની તપસ્યા સમાન માનવામાં આવે છે અને તે સ્વર્ગના દ્વાર ખોલનારી તિથિ ગણાય છે. જે ભક્તો આ દિવસે સાચા હૃદયથી ભગવાન સત્યનારાયણ અને માતા લક્ષ્મીની આરાધના કરે છે, તેમના જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને તલ અને ધાબળાનું દાન કરવાથી અશુભ કર્મોનો પ્રભાવ ઓછો થાય છે. વર્ષ 2026માં માઘ પૂર્ણિમા ક્યારે છે અને કયા સમયે પૂજા સ્નાન કરવું જોઈએ તે જાણવું દરેક ભક્ત માટે અત્યંત જરૂરી છે, કારણ કે શાસ્ત્રોમાં સમય અને મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં માઘ માસની પૂર્ણિમા તિથિની શરૂઆત 1 ફેબ્રુઆરીના રોજ સવારે 5:52 વાગ્યે થશે. આ તિથિ બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે 3:38 વાગ્યે સમાપ્ત થઈ જશે. શાસ્ત્રીય નિયમ એવો છે કે જ્યારે પૂર્ણિમા તિથિ સૂર્યોદય સમયે હાજર હોય, ઉદયાતિથિ, ત્યારે જ તે તિથિનું મહત્વ વધુ ગણાય છે. 2 ફેબ્રુઆરીના દિવસે સૂર્યોદય પહેલાં જ પૂર્ણિમા સમાપ્ત થઈ જતી હોવાથી માઘી પૂર્ણિમાનું વ્રત, મુખ્ય સ્નાન અને દાન 1 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે જ કરવામાં આવશે. આથી તમામ ભક્તોએ રવિવારના દિવસે જ આ પવિત્ર પર્વની ઉજવણી કરવાની રહેશે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ વખતે પૂર્ણિમા રવિવારના દિવસે આવી રહી છે. રવિવાર એ સાક્ષાત ભગવાન સૂર્યનારાયણનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે માઘ મહિનામાં સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે અને જ્યારે પૂર્ણિમા રવિવારે આવે ત્યારે તે સોનામાં સુગંધ ભળે તેવો અદ્ભુત સંયોગ બની જાય છે. આ સંયોગમાં કરેલું માઘ સ્નાન અને સૂર્યપૂજા અનેક ગણું ફળ આપે છે. રવિવારની પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળમાં લાલ રોલી અને કાળા તલ ભેળવીને અર્ઘ્ય આપવાથી મનુષ્યનું તેજ વધે છે અને તેનો દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે. સૂર્યનારાયણની કૃપાથી પિતા તરફથી સુખ મળે છે અને સમાજમાં માન સન્માન વધે છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી અને ઘરમાં દીપદાન કરવું પણ અત્યંત શુભ છે. રવિવારની આ પૂર્ણિમા એ વાતનો સંકેત આપે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની આરાધના કરશે, તેના જીવનમાંથી અંધકાર અને કષ્ટો દૂર થશે. આ દિવસે સૂર્યોદયથી લઈને ચંદ્ર ઉદય સુધીનો આખો સમય ભક્તિમય પસાર કરવો જોઈએ. રાત્રિના સમયે ચંદ્રદેવને પણ દૂધ અને જળનું અર્ઘ્ય આપવાથી મન શાંત થાય છે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે. માઘી પૂર્ણિમાના આ પવિત્ર મુહૂર્તમાં કરેલું દાન અક્ષય રહે છે, એટલે કે તેનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી. માઘી પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે આત્માને પરમાત્મા સાથે જોડવાની એક પ્રક્રિયા છે. આ દિવસે વ્રત રાખનાર ભક્તે સૌથી પહેલા એ વાતનો પ્રયાસ કરવો જોઈએ કે તેઓ સૂર્યોદય પૂર્વે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માઘ માસની પૂર્ણિમાએ સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ, શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે.
ત્યારબાદ ઘરના મંદિરની સાફ સફાઈ કરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે છબીને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ. જો તમારી પાસે લડ્ડુ ગોપાલ હોય તો તેમને પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવી સુંદર પીળા વસ્ત્રો અને ફૂલોના હારથી શણગારવા જોઈએ. પૂજાની શરૂઆતમાં સૌથી મહત્વનો ભાગ છે સંકલ્પ. સંકલ્પ વગરની પૂજા અધૂરી ગણાય છે. સંકલ્પ લેવા માટે તમારા જમણા હાથમાં થોડું જળ, અક્ષત, ચોખા અને ફૂલ લો. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ સામે બેસીને મનોમન પ્રાર્થના કરો, હે પ્રભુ, હું તમારું નામ આજે માઘ માસની આ પવિત્ર પૂર્ણિમા તિથિએ તમારી કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત રાખવાનો સંકલ્પ કરું છું. આ વ્રત દરમિયાન મારાથી કોઈ ભૂલ ન થાય અને હું શ્રદ્ધાપૂર્વક આ નિયમોનું પાલન કરી શકું તેવી મને શક્તિ આપો. આટલું બોલીને હાથમાં રહેલું જળ જમીન પર છોડી દો. આ સંકલ્પ તમારા મનને પૂજામાં સ્થિર કરે છે. ત્યારબાદ ભગવાનની મૂર્તિ સામે ઘીનો દીપો અને ધૂપ પ્રગટાવો. ભગવાન વિષ્ણુને કેસરનું તિલક લગાવો અને તુલસીના પાન અર્પણ કરો. યાદ રાખજો કે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી છે, પરંતુ પૂર્ણિમાના દિવસે તુલસીના પાન તોડવા અશુભ મનાય છે, તેથી એક દિવસ પહેલાં જ પાન તોડી રાખવા જોઈએ. ભગવાનને ભોગમાં પીળી મીઠાઈ, ઋતુફળ અને વિશેષ કરીને તલના લાડુ અર્પણ કરો. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરતા રહો. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો સમય હોય તો આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો પણ અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. આખો દિવસ વ્રત દરમિયાન મનમાં કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન લાવવો અને શક્ય હોય તો મૌન પાળવું અથવા હરિનામનું સ્મરણ કરવું. સાંજના સમયે ફરીથી આરતી કરવી અને ચંદ્રદેવના ઉદય પછી તેમને અર્ઘ્ય આપીને વ્રતની પૂર્ણતા કરવી. આ વિધિપૂર્વકની પૂજા કરવાથી ભક્તના તમામ મનોરથો સિદ્ધ થાય છે અને તેને માનસિક શાંતિનો અનુભવ થાય છે. માઘી પૂર્ણિમા એ અત્યંત પવિત્ર અને સાત્વિક તિથિ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે અમુક કાર્યો કરવાથી પુણ્ય મળવાને બદલે પાપ લાગે છે અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. સૌથી પહેલા આહારની વાત કરીએ તો જે લોકો વ્રત રાખે છે તેમણે તો સાત્વિક રહેવાનું જ હોય છે, પરંતુ જે લોકો વ્રત નથી રાખી શકતા તેમણે પણ આ દિવસે અમુક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. માઘી પૂર્ણિમાના દિવસે માંસાહાર અને મદિરાપાન, દારૂથી સખત દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત શાસ્ત્રો મુજબ આ દિવસે લસણ અને ડુંગળી જેવા તામસિક ખોરાકનું સેવન પણ વર્જિત છે. આશ્ચર્યની વાત એ છે કે ઘણા લોકોને ખબર નથી હોતી કે પૂર્ણિમાના દિવસે રીંગણ, મસૂરની દાળ, મૂળો અને કોબીજ જેવી વસ્તુઓ ખાવાની પણ મનાઈ છે. આ વસ્તુઓને તામસિક ગણવામાં આવે છે અને તેનું સેવન કરવાથી મનમાં અશુદ્ધ વિચારો જન્મે છે. બીજી મહત્વની બાબત છે આચરણ અને વ્યવહાર. માઘી પૂર્ણિમાના દિવસે ઘરમાં ક્લેશ કે ઝઘડો ન કરવો જોઈએ. આ દિવસે ક્રોધ કરવાથી અથવા કોઈનું અપમાન કરવાથી આખા મહિનાની સાધના નિષ્ફળ જાય છે. ખાસ કરીને વડીલો, બ્રાહ્મણો, ગાય માતા અને બાળકો પ્રત્યે આદર રાખવો જોઈએ. જો તમારા આંગણે કોઈ ગરીબ કે ભિક્ષુક આવે તો તેને ખાલી હાથે ન કાઢવો, કારણ કે કહેવાય છે કે આ દિવસે ભગવાન કોઈપણ સ્વરૂપે તમારી પરીક્ષા લેવા આવી શકે છે. જે ઘરમાં ઝઘડા થતા હોય અથવા ગંદકી રહેતી હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી. તેથી આ દિવસે ઘરને એકદમ સાફ સુથરું રાખવું જોઈએ. ખાસ કરીને રસોડું અને મંદિરની આસપાસના વિસ્તારમાં જૂતા ચપ્પલ ન રાખવા. વધુમાં આ દિવસે તુલસીના પાન ક્યારેય તોડવા નહીં. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે, પરંતુ પૂર્ણિમાના દિવસે તુલસીના પાન તોડવા એ શાસ્ત્રોમાં મોટું પાપ મનાય છે. જો તમારે પૂજા માટે પાન જોઈતા હોય તો એક દિવસ પહેલા અથવા ખરી પડેલા પાનનો ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રીઓએ આ દિવસે પોતાના વાળ ન ધોવા જોઈએ અને પુરુષોએ હજામત કે નખ ન કાપવા જોઈએ તેવી પણ માન્યતા છે. આ દિવસે લોન લેવી કે કોઈને પૈસા ઉધાર આપવા પણ ટાળવા જોઈએ, કારણ કે તેનાથી આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે. મન, વચન અને કર્મથી શુદ્ધ રહીને જો તમે આ પવિત્ર દિવસ પસાર કરશો તો જ તમને પૂર્ણિમાના વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. માઘી પૂર્ણિમા વિશે એવું કહેવાય છે કે આ દિવસે કરેલું નાનું અમથું દાન પણ અક્ષય ફળ આપે છે. અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય, જે ક્યારેય ખૂટે નહીં. શાસ્ત્રોમાં આ દિવસે વિશિષ્ટ વસ્તુઓના દાનનો ઉલ્લેખ છે. માઘ માસ ઠંડીની ઋતુનો અંતિમ તબક્કો હોય છે, તેથી આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, ધાબળા, ગરમ વસ્ત્રો, અન્ન
અને ઘીનું દાન કરવું અત્યંત કલ્યાણકારી મનાય છે. ખાસ કરીને તલનું દાન કરવાથી મનુષ્યના જન્મોજન્મના પાપો બળીને ભસ્મ થઈ જાય છે. જો શક્ય હોય તો આ દિવસે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી, કારણ કે બ્રાહ્મણના મુખમાં ભગવાનનો વાસ હોવાનું મનાય છે. પરંતુ યાદ રાખજો, દાન હંમેશા નિસ્વાર્થ ભાવે કરવું જોઈએ. દાન કરતી વખતે મનમાં જરા પણ અહંકાર ન આવવો જોઈએ કે આ હું કરી રહ્યો છું, કારણ કે આપણે તો માત્ર નિમિત્ત છે, આપનાર તો ઉપરવાળો જ છે. આ પવિત્ર દિવસ માત્ર દેવતાઓની પૂજા માટે જ નથી, પરંતુ આપણા પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ શ્રેષ્ઠ અવસર છે. જે લોકોના જીવનમાં પ્રગતિ અટકી ગઈ હોય અથવા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય, તેમણે માઘી પૂર્ણિમાના દિવસે પિતૃતર્પણ અવશ્ય કરવું જોઈએ. બપોરના સમયે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓને જળ અર્પણ કરવું અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી. સાંજના સમયે ગોધૂલી વેળાએ, એટલે કે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે ઘરના આંગણામાં અથવા તુલસી ક્યારે પિતૃઓના નામનો એક દીવો દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આ દીવો પિતૃઓને માર્ગ બતાવે છે અને તેમના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિનો વાસ થાય છે. આ ઉપરાંત માઘી પૂર્ણિમાએ દીપદાનનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે જે ભક્ત ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રગટાવે છે અથવા પવિત્ર નદીમાં દીવો વહેતો મૂકે છે, તેના જીવનમાં ક્યારેય અંધકાર આવતો નથી. જો તમે કોઈ નદી કે સરોવર પાસે ન જઈ શકો તો તમારા ઘરના મંદિરમાં અખંડ દીવો પ્રગટાવી શકો છો અથવા પીપળાના વૃક્ષ નીચે દીવો મૂકી શકો છો. પીપળામાં દેવતાઓનો વાસ હોવાથી ત્યાં દીવો કરવાથી પિતૃઓ અને દેવતાઓ બંને પ્રસન્ન થાય છે. આ દીપદાન તમારા જીવનની નકારાત્મકતાને દૂર કરી સફળતાના દ્વાર ખોલે છે. પિતૃઓના આશીર્વાદ એ એક સુરક્ષા કવચ સમાન છે, જે તમને આવનારી મુસીબતોથી બચાવે છે. માઘી પૂર્ણિમા એ માત્ર સ્નાનદાનનો પર્વ નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને પુરાણો મુજબ તે સિદ્ધિ પ્રાપ્ત કરવાની રાત્રિ પણ છે. આ દિવસે કરવામાં આવેલા અમુક વિશેષ ઉપાયો વ્યક્તિના જીવનમાંથી આર્થિક સંકટને કાયમ માટે દૂર કરી શકે છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસને સર્વોત્તમ માનવામાં આવ્યો છે. જો તમે લાંબા સમયથી દેવામાં ડૂબેલા હોવ અથવા મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ટકતા ન હોય, તો માઘી પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સંયુક્ત પૂજા કરવી જોઈએ. પૂજામાં 11 પીળી કોડીઓ માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને તેના પર કેસરનું તિલક કરો. બીજા દિવસે સવારે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દેવાથી આખા વર્ષ દરમિયાન ધનનો પ્રવાહ જળવાઈ રહે છે. બીજો એક અત્યંત પ્રભાવશાળી ઉપાય, જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં પણ જોવા મળે છે, તે છે મત્સ્ય સેવા. માઘી પૂર્ણિમાના દિવસે જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદી, તળાવ કે સરોવર પર જઈને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. માછલીઓને વિષ્ણુના પ્રથમ અવતાર મત્સ્ય અવતારનું પ્રતીક માનવામાં આવે છે. આ કાર્ય કરવાથી વ્યક્તિના ભાગ્યમાં રહેલી અવરોધો દૂર થાય છે અને અટકેલા કામો પૂરા થાય છે. આ સાથે જ આ દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને ત્યાં 7 પરિક્રમા કરવી પણ આર્થિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે પીપળામાં સાક્ષાત શ્રી હરિનો વાસ હોય છે. આ ઉપરાંત ચંદ્રદેવ સાથે જોડાયેલો એક અદ્ભુત ઉપાય પણ છે. પૂર્ણિમાની રાત્રે જ્યારે ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે દૂધમાં સાકર અને અક્ષત, ચોખા નાખીને ચંદ્રદેવને અર્ઘ્ય આપવું જોઈએ. અર્ઘ્ય આપતી વખતે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી માત્ર આર્થિક જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો તે પણ શાંત થાય છે. માતા લક્ષ્મીને ખીર અત્યંત પ્રિય છે, તેથી આ દિવસે ગાયના દૂધની ખીર બનાવીને ભગવાનને ભોગ લગાવવો અને ત્યારબાદ પરિવારના સભ્યોમાં પ્રસાદ તરીકે વહેંચવી. આનાથી પરિવારમાં સંપ વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે. યાદ રાખજો કે આ તમામ ઉપાયોમાં શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ છે. કોઈ પણ ઉપાય મિકેનિકલી કરવાને બદલે જો પૂરા વિશ્વાસ સાથે કરવામાં આવે તો તેનું પરિણામ ચોક્કસ મળે છે. માઘી પૂર્ણિમાની આ રાત્રિ ઉર્જાથી ભરપૂર હોય છે, તેથી આખી રાત જાગરણ કરીને જો વિષ્ણુ સહસ્ત્રનામ કે કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો તે જીવનની કાયાપલટ કરી શકે છે. માઘી પૂર્ણિમાના દિવસે ગૌ સેવા કરવાનું મહત્વ અનંત ગણું છે. આપણા સનાતન ધર્મમાં ગાયને માત્ર એક પશુ નહીં પણ ગૌમાતા તરીકે પૂજવામાં આવે છે, જેમાં 33 કોટી દેવતાઓનો વાસ હોવાનું મનાય છે. માઘી પૂર્ણિમાના પવિત્ર દિવસે જો તમે ગૌમાતાની સેવા કરો છો તો તેનો અર્થ એ છે કે તમે એકસાથે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છો.
આ દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા ઘરની સૌથી પહેલી તાજી રોટલી ગૌમાતા માટે કાઢવી જોઈએ. જો શક્ય હોય તો તે રોટલી પર થોડું ઘી અને ગોળ લગાવીને ગાયને ખવડાવવી. આ સાથે જ લીલું ઘાસ ખવડાવવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં બૌદ્ધિક તેમજ આર્થિક પ્રગતિના દ્વાર ખુલે છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે ગાયના ગળાના ભાગે હાથ ફેરવવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ પવિત્ર દિવસે માત્ર ગાય જ નહીં પણ અન્ય બેઝુબાન પ્રાણીઓની સેવા કરવાનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન શિવને પશુપતિનાથ કહેવામાં આવે છે, જેનો અર્થ છે તમામ પશુઓના સ્વામી. શિવપુરાણ અને સ્કંદ પુરાણ મુજબ આ સંસારમાં સૌથી મોટા વૈષ્ણવ ભગવાન વિષ્ણુના ભક્ત સાક્ષાત ભગવાન ભોલેનાથ છે. તેથી વિષ્ણુજીને સમર્પિત આ પૂર્ણિમાના દિવસે જો તમે પશુ પક્ષીઓને સતાવો છો તો ભગવાન શિવ અને વિષ્ણુ બંને નારાજ થાય છે. આ દિવસે કૂતરાઓને રોટલી ખવડાવવી જોઈએ, કારણ કે કૂતરો એ ભગવાન કાલભૈરવનું વાહન છે. કાલભૈરવ એ શિવજીનો જ એક અવતાર છે. કૂતરાને ભોજન કરાવવાથી રાહુ અને કેતુ જેવા ગ્રહોના અશુભ પ્રભાવો શાંત થાય છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. માઘી પૂર્ણિમાની આ સાધના આપણને શીખવે છે કે સાચો ભક્ત એ જ છે જે માત્ર મંદિરમાં મૂર્તિની પૂજા નથી કરતો, પરંતુ જીવ માત્રમાં શિવ અને વિષ્ણુના દર્શન કરે છે. જો તમે વ્રત ઉપવાસ કરો છો પણ બહાર જઈને કોઈ પશુને લાત મારો છો અથવા તેને હેરાન કરો છો તો તમારી બધી પૂજા નિષ્ફળ જાય છે. આ દિવસે ચકલાઓને ચણ નાખવી, કીડિયારું પૂરવું અને ગાયોની ગૌશાળામાં જઈને યથાશક્તિ દાન કરવું એ આજના જમાનાનો સૌથી મોટો યજ્ઞ છે. ગાયના માથા પર તિલક કરીને તેની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા જેટલું પુણ્ય મળે છે. આ દયા અને કરુણાનો ભાવ જ મનુષ્યને ભગવાનની નજીક લઈ જાય છે. માઘી પૂર્ણિમાના પવિત્ર અવસરે ગૌસેવાનું મહત્વ સમજવું એ ભક્તિના માર્ગે આગળ વધવા સમાન છે. સનાતન ધર્મમાં ગાયને માત્ર દૂધ આપતું પ્રાણી નથી ગણવામાં આવ્યું, પરંતુ તેને વિશ્વસ્ય માતરઃ એટલે કે વિશ્વની માતા માનવામાં આવી છે. શાસ્ત્રોક્ત ઉલ્લેખ મુજબ ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. તેમના ચરણોમાં સમસ્ત તીર્થો છે, તેમની આંખોમાં સૂર્ય અને ચંદ્ર છે અને તેમના શ્વાસમાં વેદોનો વાસ છે. માઘી પૂર્ણિમાના દિવસે જો કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક ગૌમાતાની પૂજા કરે છે તો તેને એકસાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધનાનું ફળ મળે છે. આ દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી તમારા ઘરની સૌથી પહેલી અને તાજી રોટલી ગૌમાતા માટે અલગ કાઢવી જોઈએ. આ રોટલી પર થોડું શુદ્ધ ઘી, ગોળ અને ચપટી હળદર લગાવીને ગાયને ખવડાવવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. જો શક્ય હોય તો ગાયના માથા પર કુમકુમનું તિલક કરી તેના ગળામાં હાથ ફેરવવો, કારણ કે ગૌમાતાના ગળાના ભાગે હાથ ફેરવવાથી સૂર્યકેતુ નાડી જાગૃત થાય છે, જે મનુષ્યના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને માનસિક તણાવ તેમજ રોગોમાંથી મુક્તિ અપાવે છે. આ પવિત્ર દિવસે માત્ર ગાય જ નહીં પણ તમામ અબોલ જીવો પ્રત્યે દયા રાખવી એ પણ વિષ્ણુ પૂજાનો જ એક ભાગ છે. ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા મહાદેવને આપણે પશુપતિનાથ કહીએ છીએ. પશુપતિ એટલે કે પશુઓના રક્ષક અને સ્વામી. શિવપુરાણ અનુસાર જે વ્યક્તિ પશુઓને સતાવે છે તેને ક્યારેય ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થતી નથી. ખાસ કરીને માઘી પૂર્ણિમાના દિવસે શેરીના કૂતરાઓને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ છે. કૂતરાઓને કાલભૈરવના વાહન માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કાળા કૂતરાને તેલ લગાડેલી રોટલી ખવડાવવાથી કુંડળીમાં રહેલા રાહુ, કેતુ અને શનિના અશુભ પ્રભાવો દૂર થાય છે. આ એક એવો ચમત્કારી ઉપાય છે જે તમારા જીવનમાં અચાનક આવતી મુસીબતોને રોકી શકે છે. વળી આ દિવસે પક્ષીઓને ચણ નાખવી અને કીડિયારું પૂરવું એ પણ પંચબલી યજ્ઞ સમાન છે. માઘી પૂર્ણિમાની આ સાધના આપણને એ શીખવે છે કે જ્યાં સુધી આપણે બીજા જીવોના દુઃખ પ્રત્યે સંવેદનશીલ નહીં બનીએ ત્યાં સુધી આપણી પૂજા અર્ચના માત્ર બાહ્ય દેખાવો બની રહેશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દયા ધર્મનું મૂળ છે. જો તમે મંદિરમાં જઈને હજારો રૂપિયાનો ભોગ ધરાવો છો પરંતુ બહાર બેઠેલા કોઈ ભૂખ્યા પશુને લાત મારો છો તો ભગવાન વિષ્ણુ તે ભોગ ક્યારેય સ્વીકારતા નથી. આ દિવસે પક્ષીઓ માટે ધાબા પર પાણીનું કુંડું મૂકવું અથવા ગૌશાળામાં જઈને ઘાસચારા માટે દાન આપવું એ હજારો અશ્વમેધ યજ્ઞો કરવા બરાબર પુણ્ય આપે છે. ગાયના પૂંછડાના વાળથી પવન નાખવો અથવા તેની પ્રદક્ષિણા કરવી એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર છે. આ દિવસે કરાયેલી આ નાની એવી સેવા પણ તમારા ભાગ્યની રેખાઓ બદલવાની શક્તિ ધરાવે છે અને પિતૃઓને પણ મોક્ષ ગતિ અપાવે છે.
માઘી પૂર્ણિમાની રાત્રિ એ કોઈ સામાન્ય રાત નથી, પરંતુ તે આધ્યાત્મિક ઉર્જાથી છલોછલ સિદ્ધ રાત્રિ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓએ ખીલેલો હોય છે અને તેની શીતળ કિરણો પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે. આથી જ આ દિવસે રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે. જાગરણનો અર્થ માત્ર જાગતા રહેવું એવો નથી, પરંતુ તમારા અંતરાત્માને ભગવાનના નામસ્મરણ દ્વારા જગાડવો એવો થાય છે. જે ભક્તો માઘી પૂર્ણિમાની રાત્રે ઊંઘવાને બદલે ભગવાન શ્રી હરિવિષ્ણુના ભજન, કીર્તન અને મંત્ર જાપ કરે છે, તેમના પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને જે ઘરના દ્વાર ખુલ્લા હોય અને જ્યાં પ્રભુનું સંકીર્તન થતું હોય ત્યાં તેઓ સ્થિર વાસ કરે છે. મંત્રોની વાત કરીએ તો આ રાત્રે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ એ કામધેનુ ગાય સમાન ફળદાયી છે. આ મંત્રના પ્રત્યેક અક્ષરમાં બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે. જો તમે આખી રાત આ મંત્રનો જાપ કરો છો તો તમારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જે ભક્તો આર્થિક સંકટમાં હોય તેમણે આ રાત્રે શ્રી સૂક્ત અથવા કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રોના મંત્રોમાં ધન અને વૈભવને આકર્ષવાની અદ્ભુત શક્તિ છે. આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો એ પણ શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં ભગવાનના 1000 નામોનું વર્ણન છે જે મનુષ્યના તમામ ગ્રહદોષોને શાંત કરે છે. આ રાત્રે આકાશદીપ અથવા દીપદાનનું પણ એક અનેરું વિજ્ઞાન છે. ઘરના ધાબા પર અથવા ઊંચી જગ્યાએ એક દીવો પ્રગટાવવો જોઈએ જે આકાશ તરફ મુખ રાખતો હોય. આ દીવો પિતૃઓને માર્ગ બતાવે છે અને દેવતાઓને આવકારે છે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ જ્યારે ચંદ્ર આકાશની મધ્યમાં હોય ત્યારે તેને જોતા જોતા ધ્યાન ધરવું એ પણ યોગીઓ માટે સિદ્ધિદાયક હોય છે. આ સમયે વાતાવરણમાં ઓક્સિજન અને સકારાત્મક ઉર્જાનું સ્તર સૌથી વધુ હોય છે, જે આપણા શરીરના 7 ચક્રોને સક્રિય કરવામાં મદદ કરે છે. રાત્રિ જાગરણ દરમિયાન વાદ વિવાદ કે વ્યર્થની વાતો ટાળવી જોઈએ અને માત્ર આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન અથવા ભગવાનની લીલાઓનું શ્રવણ કરવું જોઈએ. જો તમે આખી રાત જાગી ન શકો તો મધ્યરાત્રિ સુધી જાગીને પણ પૂજા કરી શકાય છે. યાદ રાખજો, આ રાત તમારા ભાગ્યને જગાડવાની રાત છે. જે શ્રદ્ધા સાથે તમે આ રાત્રિ વિતાવશો તેનું ફળ તમને આવનારા આખા વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. માઘી પૂર્ણિમાના વ્રતની પૂર્ણાહુતિ એ વ્રત રાખવા જેટલી જ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે કોઈપણ વ્રતનું ફળ ત્યારે જ પૂર્ણ મળે છે જ્યારે તેનું પારણું, વ્રત ખોલવાની વિધિ, વિધિવત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવે. માઘી પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે સ્નાન કર્યા પછી વ્રતનો પારણા કરવાનો વિધાન છે. પરંતુ તે પહેલાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ફરી એકવાર ટૂંકી પૂજા કરવી જોઈએ. પૂજામાં ભગવાનને ધન્યવાદ આપવા જોઈએ કે તેમણે તમને આ પવિત્ર વ્રત પૂર્ણ કરવાની શક્તિ આપી. પારણા કરતા પહેલા બ્રાહ્મણ ભોજન અને દાનનો મહિમા અનંત છે. માઘ મહિનામાં જે લોકોએ 1 મહિનાનો કલ્પવાસ નદી કિનારે રહીને ભક્તિ કરવી કર્યો હોય તેમના માટે આ દિવસ વિધિવત વિદાયનો હોય છે. આ દિવસે કોઈ જ્ઞાની બ્રાહ્મણને ઘરે બોલાવી તેમને આદરપૂર્વક ભોજન કરાવવું જોઈએ. ભોજનમાં શુદ્ધ સાત્વિક વાનગીઓ હોવી જોઈએ. ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણને તમારી શક્તિ મુજબ દક્ષિણા, વસ્ત્રો અને ખાસ કરીને માઘ મહિનાનું વિશેષ દાન ગણાતા એવા કાળા તલ અને પાત્ર, વાસણ અર્પણ કરવા જોઈએ. જો બ્રાહ્મણ ભોજન શક્ય ન હોય તો સીધું લોટ, દાળ, ચોખા અને શાકભાજી કાઢીને મંદિરના પૂજારીને આપી શકાય છે. વ્રત ખોલતી વખતે સૌથી પહેલા ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. જો તમે આખો દિવસ ફળાહાર કર્યો હોય તો બીજા દિવસે સવારે તુલસીના પાન અને ચરણામૃત લઈને વ્રત ખોલવું શ્રેષ્ઠ છે. પારણામાં ભોજન પણ સાત્વિક જ હોવું જોઈએ. આ દિવસે પણ લસણ ડુંગળીનો ત્યાગ ચાલુ રાખવો જોઈએ, જેથી વ્રતની પવિત્રતા જળવાઈ રહે. એવી માન્યતા છે કે જો તમે દાન આપતી વખતે મનમાં ઈદમ ન મમ, આ મારું નથી, ભગવાનનું છેનો ભાવ રાખો છો તો તે દાન અક્ષય બની જાય છે. વધુમાં, જે ભક્તોએ આખા માઘ મહિના દરમિયાન કોઈ વિશેષ નિયમ પાળ્યો હોય, જેમ કે જમીન પર સૂવું, એકટાણું કરવું કે રોજ નદી સ્નાન કરવું, તેમણે આ દિવસે તેનું ઉદ્યાપન કરવું જોઈએ. ઉદ્યાપનમાં હવન અથવા દીપદાન કરીને આખા મહિનાની સાધનાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ વિધિ કરવાથી અજાણતા થયેલી ભૂલોની ક્ષમા મળે છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે.
માઘી પૂર્ણિમાનો આ દિવસ આપણને ભક્તિ અને શિસ્તબદ્ધ જીવનની પૂર્ણાહુતિ શીખવે છે, જે આપણા આખા વર્ષના કાર્યો પર હકારાત્મક અસર કરે છે. માઘી પૂર્ણિમાની આ વિસ્તૃત યાત્રાના અંતિમ ચરણમાં આપણે એ સમજવું અનિવાર્ય છે કે આ પર્વ માત્ર બાહ્ય ક્રિયાકાંડો કે વિધિઓ પૂરતો સીમિત નથી. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માઘ માસની આ પૂર્ણિમા મનુષ્યને તેના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને અંતર્મુખ થવાની અને પરમાત્મા સાથે જોડાવાની તક આપે છે. આ પવિત્ર દિવસે જે આપણે સ્નાન, દાન અને જાપ કર્યા તેનો ખરો અર્થ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે આપણા સ્વભાવમાં પરિવર્તન આવે. સાચી ભક્તિ એ જ છે જે આપણને અહંકારમાંથી મુક્ત કરે અને આપણને વિનમ્ર બનાવે. માઘી પૂર્ણિમા આપણને શીખવે છે કે જેમ ચંદ્ર પૂર્ણ ખીલીને પૃથ્વીને શીતળતા આપે છે, તેમ આપણે પણ આપણા જ્ઞાન અને ભક્તિ દ્વારા અન્યોના જીવનમાં શાંતિ અને સુખ ફેલાવવું જોઈએ. આ દિવસે જે ગૌ સેવા, દીપદાન અને પિતૃતર્પણ આપણે કરીએ છીએ તે આપણને આપણા મૂળ રૂટ્સ સાથે જોડી રાખે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે આપણી સંસ્કૃતિ, આપણા વડીલો અને પ્રાણીમાત્ર પ્રત્યે કેટલા ઋણી છીએ. 2026ની આ માઘી પૂર્ણિમા રવિવારના દિવસે આવતી હોવાથી તે તેજ અને શાંતિનો અદ્ભુત સમન્વય છે, જે આપણને સૂર્ય જેવું તેજ અને ચંદ્ર જેવી શીતળતા ધારણ કરવાની પ્રેરણા આપે છે. નિષ્કર્ષ રૂપે કહીએ તો માઘી પૂર્ણિમા એ મોક્ષનું દ્વાર છે. જો તમે પૂરી શ્રદ્ધાથી આ એક દિવસના નિયમોનું પાલન કરો છો તો તે તમારા જીવનની દિશા બદલી શકે છે. ભલે તમે નદીએ સ્નાન કરવા ન જઈ શકો, પણ જો તમારું મન પવિત્ર હશે અને તમે કોઈની નિંદા, કુથલીથી દૂર રહીને પ્રભુ સ્મરણ કરશો તો તમારા ઘરના આંગણે જ ગંગાજી પ્રગટ થશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્યારેય ભક્તની સંપત્તિ નથી જોતા, તેઓ માત્ર ભક્તનો ભાવ જુએ છે. આથી જ કહેવાયું છે કે ભાવહિ વિદ્યતે દેવઃ, અર્થાત દેવ તો ભાવમાં જ વસે છે. આ પવિત્ર દિવસના પુણ્યથી તમારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના. આશા છે કે આ 10 ભાગની વિગતવાર શ્રેણી તમને માઘી પૂર્ણિમાના દરેક પાસાને સમજવામાં અને 2026ના વર્ષમાં આ પર્વને યોગ્ય રીતે ઉજવવામાં મદદરૂપ થશે. માઘી પૂર્ણિમાની આ વિસ્તૃત યાત્રાના અંતિમ ચરણમાં આપણે એ સમજવું અનિવાર્ય છે કે આ પર્વ માત્ર બાહ્ય ક્રિયાકાંડો પૂરતો સીમિત નથી. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માઘ માસની આ પૂર્ણિમા મનુષ્યને તેના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને અંતર્મુખ થવાની અને પરમાત્મા સાથે જોડાવાની તક આપે છે. 2026ની આ માઘી પૂર્ણિમા રવિવારના દિવસે આવતી હોવાથી તે તેજ અને શાંતિનો અદ્ભુત સમન્વય છે, જે આપણને સૂર્ય જેવું તેજ અને ચંદ્ર જેવી શીતળતા ધારણ કરવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્યારેય ભક્તની સંપત્તિ નથી જોતા, તેઓ માત્ર ભક્તનો સાચો ભાવ જુએ છે. આ પવિત્ર દિવસના પુણ્યથી તમારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના. સમાપન સંદેશ ભક્તો, આશા છે કે માઘી પૂર્ણિમા 2026 વિશેની આ વિગતવાર માહિતી તમને ગમી હશે અને તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ લાવવામાં મદદરૂપ થશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પુણ્યશાળી માહિતીને શેર કરો, જેથી તેઓ પણ આ પવિત્ર દિવસનો લાભ લઈ શકે. આવા જ ધાર્મિક, શાસ્ત્રોક્ત અને ભક્તિમય વિડિયો નિયમિત જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ સાથે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.